शहर पुलिस विभाग की ओर से आज 13 तुझको अर्पण कार्यक्रम का आयोजन करवाया गया था। दरअसल प्रजा की पुलिस सचमुच दोस्त है, इस बात को सार्थक करते हुए वडोदरा शहर पुलिस ने ये 13 तुझको अर्पण कार्यक्रम आयोजित करवाया था। इस दौरान वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकीबेन सोनी, विधायक योगेश पटेल समेत के अग्रणी वहां पर मौजूद रहे थे। पुलिस कमिश्नर नरसिम्हा कोमार की अगुवाई में 13 तुझको अर्पण कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान वडोदरा के कई आला पुलिस अफसर्स भी मौजूद थे। મકરપુરા જીઆઈડીસીના ઉમાકાંત કોમ્યુનિટી હોલ ખાતે વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ અતિ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 13 તુझको અર્પણ કોઈ એક અથવા બીજા કારણોસર, ભલે પછી એ સાયબર ક્રાઇમ હોય અથવા ચીલ ઝડપ હોય અથવા કોઈ એવા પ્રકારનો ગુનો હોય કે જેનાથી આપણા જે ફરિયાદી હોય એમની મત્તા ચોરાઈ હોય, એમના અકાઉન્ટમાંથી પૈસાની ઉઠાંતરી કરવામાં આવી હોય કે પછી ચેનની ચીલ ઝડપ હોય, આવા તમામ ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવી અને લાભાર્થીઓને ફરી એકવાર ફરિયાદીઓને એમના જે માલ મત્તા છે એ પાછા પરત કરવા માટેનું એક સુંદર કાર્યક્રમ, એક અતિ વિશેષ કાર્યક્રમ આપણા મૃદતા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના બાહોશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિમ્હા કોમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને 4 કરોડથી વધારે મત્તાના જે વસ્તુઓ છે એ ફરિયાદીઓને પરત આપવામાં આવી। મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે કે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો, પરંતુ એઓના સપનાઓ પાછા આપવાનો આજે એમને કાર્યક્રમ જે ઘડ્યો છે એ બદલ વડોદરા પોલીસ અને એમની કામગીરીને હું બિરદાવું છું અને વડોદરાના તમામ નાગરિકો વતી हार्दिक अभिनंदन से शुभेच्छाओं पाठवुं छुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।